જય ચામુંડા માતા. મિત્રો, આજે હું તમને એક એવી પ્રેરણાદાયક કથા સંભળાવવા જઈ રહ્યો છું જે વિશ્વ ભક્તિ અને ધીરજનું મહત્વ તમને સમજાવે છે. આ એક મૂળ રચેલી કથા છે. જો તમને અંત સુધી આ કથા સાંભળશો તો તમને સમજાશે કે સાચા મનથી કરેલી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. મિત્રો, એક નાનકડા ગામમાં ગોપાલ નામનો એક ગરીબ યુવાન રહેતો હતો. તેના માતા પિતાનું બાળપણમાં જ અવસાન થઈ ગયું હતું. ગોપાલ પાસે ના તો ખેતી હતી, ના કોઈ મોટો ધંધો હતો. ગામમાં જે દિવસે મજૂરી મળે તે દિવસે 2 સમયનું ભોજન મળતું અને દિવસે કામ ન મળે તો તે પાણી પીને સૂઈ જતો. ગરીબી હોવા છતાં ગોપાલના ચહેરા પર ક્યારેય ફરિયાદ દેખાતી નહોતી. તે હંમેશા કહેતો કે મારી માં ચામુંડા સાથે છે, એક દિવસ મારી પરીક્ષા જરૂર પૂરી થશે. હવે મિત્રો, ગામની બહાર એક જૂનું મંદિર હતું માતાજીનું, ચામુંડા માતાનું. વર્ષો જૂનું મંદિર. આસપાસમાં મોટા વડ અને પીપળા વૃક્ષો. સવારે પક્ષીઓ કલબડાટ અને સાંજે ઘંટનો મધુર અવાજ. ઘણા લોકો પોતપોતાની મનોકામના લઈને ત્યાં આવતા, પરંતુ ગોપાલ રોજ આવતો. તેની પાસે ચડાવવા માટે ફૂલ પણ નહોતા. રસ્તામાં પડેલા થોડા જંગલી ફૂલ વીણી લાવતો અને તે માતાના ચરણોમાં મૂકી દેતો. એક દિવસ ગામમાં એક ધનિક વેપારી ગોપાલને કહ્યું, અરે ગોપાલ, રોજ મંદિરે જઈને શું તને મળે છે? આટલો સમય કામમાં બગાડને તો કદાચ થોડા પૈસા કમાઈ લે. હવે મિત્રો, ગોપાલ હસીને બોલ્યો, કામ પણ કરું છું અને ભક્તિ પણ કરું છું. પૈસા માણસ આપે છે, પણ હિંમત અને આશીર્વાદ તો માતાજી જ આપે છે. આ જવાબ સાંભળીને વેપારી હસી પડ્યો અને એને લાગ્યું કે ગોપાલ દુનિયાની હકીકત સમજતો નથી. સમય પસાર થતો ગયો. એક દિવસ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. મજૂરી કામ બંધ થઈ ગયું. લોકો પોતાનું ઘર ચલાવવામાં મુશ્કેલી અનુભવવા લાગ્યા. ઘણા લોકો ગામ છોડીને બીજા શહેરમાં જવા લાગ્યા. ગોપાલ પાસે પણ કોઈ રસ્તો નહોતો. 2 દિવસ સુધી તેને ભોજન મળ્યું નહીં. છતાં ત્રીજા દિવસે તે વહેલી સવારે ઉઠીને નદીમાં સ્નાન કરી અને સીધો ચામુંડા માતાના મંદિરે પહોંચ્યો. હવે તે માતાના ચરણોમાં માથું ટેકાવીને બોલ્યો, હે માં, ધન નથી જોઈતું, મને એટલી શક્તિ આપો કે હું ક્યારેય ખોટા રસ્તે જાઉં નહીં. મારી મહેનત પર તમારો આશીર્વાદ રહે. એ જ સમયે મંદિરમાં એક વૃદ્ધ સાધુ આવ્યા. તેમણે દૂરથી ગોપાલની પ્રાર્થના સાંભળીને સાધુએ ગોપાલને બોલાવ્યો અને પૂછ્યું, બેટા, તું માતાજી પાસે પોતાના માટે ધન કેમ નથી માંગતો? ગોપાલે નમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, ધન તો આજે હોય અને કાલે ન પણ હોય, પરંતુ માતાની કૃપા હોય તો માણસ ફરીથી ઊભો થઈ શકે છે. સાધુના ચહેરા પર સ્મિત આવી ગયું. તેમણે ગોપાલના માથા પર હાથ રાખીને કહ્યું, બેટા, તારી ભક્તિમાં લોભ નથી. યાદ રાખજો, જે ભક્તિ પોતાના શ્રદ્ધા પોતાના વેચતો નથી, તેની રક્ષા દેવી પોતે જ કરે છે. આ વાત કહીને સાધુ ધીમે ધીમે મંદિરની પાછળની તરફ ચાલ્યા ગયા. ગોપાલ થોડા સમય પછી તેને શોધવા પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ ક્યાંય દેખાયા નહીં. આખું મંદિર અને આસપાસને વિસ્તાર જોઈ લીધો, છતાં સાધુના કોઈ પતો નહોતો. ગોપાલને આશ્ચર્ય થયું. તે મનમાં વિચારવા લાગ્યો કે શું આ કોઈ સામાન્ય સાધુ કે માતાજીએ જ કોઈ રૂપમાં મને આશીર્વાદ આપ્યા? તે દિવસ પછી ગોપાલના મનમાં ભક્તિ વધી મજબૂત થઈ ગઈ. ગરીબી યથાવત હતી, મુશ્કેલીઓ પણ હતી, પરંતુ હવે તેના મનમાં એક નવી આશા જન્મી હતી. તેને ખબર નહોતી કે ચામુંડા માતાએ તેની પરીક્ષાનો છેલ્લો તબક્કો શરૂ કરી દીધો છે. થોડા દિવસમાં એવી ઘટના બનવાની હતી જે માત્ર ગોપાલનું નહીં, પરંતુ આખા ગામનું ભવિષ્ય બદલી નાખશે. મિત્રો, હવે આગળ શું થયું છે તે રહસ્યમય. સાધુ ખરેખર સામાન્ય માણસ હતો? શું ચામુંડા માતા ગોપાલની ભક્તિથી પ્રસન્ન થઈ ગયા હતા? અને આખા ગામનું ભવિષ્ય કેવી રીતે બદલાશે
આ બધું આપણે વાર્તાના બીજા ભાગમાં જાણીશું. જય ચામુંડ.